પાલનપુરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। દુકાનમાં તોડફોડ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। એરોમા સર્કલ વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં કાર ચડાવીને તોડફોડ કરી હતી। પોલીસે આરોપી આર્યન પઢિયાર પાસે માફી મંગાવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આરોપી ઝડપાઈ ગયો છે, શું અત્યાર સુધીમાં વધુ વિગત મળી રહી છે આ ઘટનાને લઈને? કૃષ્ણ, ચોક્કસથી ગઈકાલની આ ઘટના છે। ગઈકાલે પાલનપુરના એરોમા સર્કલ નજીક જે આ ટાઈમ સ્ક્વેર નામનું જે કોમ્પ્લેક્સ છે, આ કોમ્પ્લેક્સમાં એક અસામાજિક તત્વ છે તે પોતાની થાર ગાડી 3 પગથિયા ચડાવીને કોમ્પ્લેક્સની અંદર લઈ ગયો અને તે બાદ કોમ્પ્લેક્સની અંદર આવેલી એક સલૂનની દુકાન છે તેના કાચની તોડફોડ કરી હતી। થાર ગાડી ટકરાવીને કાચની તોડફોડ કરી। જો કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને તે બાદ જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા તેને લઈને પાલનપુરની પશ્ચિમ પોલીસ છે તે એલર્ટ મોડમાં આવી। પાલનપુરની પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ જે આતંક મચાવનાર જે શખ્સ હતો આર્યન પઢિયાર તેને દબોચી લીધો હતો અને આજે પાલનપુરની પશ્ચિમ પોલીસે તેને કાયદાનું ભાન કરાવવા માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ને તે બાદ ફરિયાદીની હાજરીમાં જે આરોપી આર્યન પઢિયાર છે તેની પાસે માફી પણ મંગાવવામાં આવી છે। મહત્વની વાત છે કે પોલીસને જે પ્રકારે કાયદાનું ભાન કરાવ્યું ને તેને જ કારણે જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તે દરમિયાન લોકોના ટોળા છે તે ત્યાં આરોપીને જોવા માટે ઉમટ્યા હતા। મહત્વની વાત છે કે પોલીસની આ જે એલર્ટતાને જોઈને અત્યારે જે અન્ય અસામાજિક તત્વો છે તેમનામાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર।